અને ભારત દેશમાં કોઈ પણ એવું ગામડું નહીં હોય કે જ્યાં રાધા અને કૃષ્ણનું મંદિર નહીં હોય. અને એટલો પ્રેમ કરે એવું વાલું પાત્ર, અને છતાંય ભગવાનની કથામાં રાધિકાનું ક્યાંય નામ નથી. એનું કારણ છે કે શિષ્યથી ક્યારેય સદગુરુનું નામ લેવાય નહીં. તો સુખદેવજીના સદગુરુ કોણ છે? લઈએ એ સદગુરુનું નામ લેવાય નહીં. એટલે ક્યાંય પણ રાધિકાનું નામ નથી. શિષ્યથી ક્યારેય સદગુરુનું નામ લેવાય નહીં. અને બીજું એક, પત્નીથી ક્યારેય પતિનું નામ લેવાય નહીં. આપણા શાસ્ત્રો એમ કહે છે, આપણા સંતો એમ કહે છે, અને આપણો ધર્મ એમ કહે છે. ધર્મના ભાવમાં તમે જાઓ તો પતિવ્રતા નારીના ધર્મમાં પ્રવેશ કરો તો ક્યાંય પણ પતિનું નામ લેવાતું નથી. હવે શું કામ નથી લેવાતું? તો શાસ્ત્ર કહે કે નામ એનો નાશ, નામ એનો નાશ. તો જે નામનો નાશ થાય એ નામ ક્યારે હું લઈશ નહીં. એટલે આપણા ગુજરાતીમાં બોલાવે તો શું કેને બોલાવે? એ ઉભા થાવ, એટલે ઈ જ ઉભા થાય. એ સાંભળું, અને કેવું મીઠું લાગે. ન સાંભળે તો ક્યાં સાંભળું. એ અક્ષરનો અર્થ થાય ઈશ્વર. એટલે પ્રભુ